હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે આલુ છોલેનું ગ્રીન શાક બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા આ રીતે મોટા ચણા આવે છે તે લીધેલા છે છોલેના. તો આને મેં ઓવરનાઇટ પલાળી અને સવારે મેં મીઠું નાખી અને ચણા અને બટેકા બંને વસ્તુને મેં બાફી લીધા છે. 2 થી 3 વિસલ લીધેલી છે આમાં. અને બટેકા આપણે નાના ઝીણી બટેકી આવે છે તે 3 નંગ લીધેલી છે મેં. ફુદીનો, કોથમરી, મરચાં, મોરા અને તીખા બંને લીધેલા છે, કારણ કે આપણે આમાં લાલ મરચાંનો યુઝ નથી કરવાનો. દહીં અને આપણે જીરાપુરી આની સાથે બનાવીશું. તેના માટે મેં 1 વાટકી મેંદાનો લોટ લીધેલો છે, રવો 2 ચમચી, ડુંગળી 2 નંગ, વઘાર માટે આખા ગરમ મસાલા અને આખું જીરું, આદુ અને લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, હળદર 2 ચમચી, ધાણા જીરું, બેકિંગ સોડા, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, હિંગ અને પૂરીને તળવા માટે તેલ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પૂરી માટેનો જીરાપુરી બનાવીશું, તેના માટેનો લોટ બાંધીશું. તો સૌપ્રથમ રવો એડ કરશું 2 ચમચી, નાની 2 ચમચી મેં અહીંયા લીધેલી છે. મેંદાનો લોટ ચારીને જ લીધેલો છે મેં આને. સ્વાદ અનુસાર મીઠું, બેકિંગ સોડા અને આખું જીરું. ત્યારબાદ દહીં એડ કરશું. આ ખાટું નથી, મોરું દહીં લીધેલું છે મેં અહીંયા. એક ચમચી જેટલું આપણે એડ કરેલું છે. ત્યારબાદ મોણ માટે તેલ એડ કરશું. તો આપણે આને લોટ બાંધી લેશું. તો આપણે અહીંયા નોર્મલ ગોરાનું પાણી લીધેલું છે. તો આપણે લોટ બાંધી લીધો છે. તો હવે આને રેસ્ટ આપીશું 15 મિનિટ માટે. ત્યાં સુધી આપણે મસાલા તૈયાર કરીશું શાક માટેના. મસાલા પીસી લઈશું શાક માટે. ત્યારબાદ ફુદીનો એડ કરશું. અને મરચું એડ કરશું, 1 મોરું. ત્યારબાદ તીખી મિરચી આપણે અડધી એડ કરશું. ત્યારબાદ તીખી મિરચી અડધી જ આપણે આમાં એડ કરવાની છે. ત્યારબાદ દહીં એડ કરશું. તો આપણે આને પીસી લેશું. તો આપણે 15 મિનિટ જેવું થયું છે ને, એકદમ સરસ લોટ તૈયાર થઈ ગયો છે. તો આને તેલવાળો કરી લેશું.
ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝના આ રીતે લુવા બનાવી લઈશું. તો આપણે અહીંયા પૂરી બનાવી લેશું. તો હવે આપણે પૂરીને બનાવી લેશું. આ રીતે આપણે નાખી એટલે તરત જ આપણે ઉપર આવી જાય એટલું તેલ ગરમ કરવાનું છે. તો હવે આપણે તળી લેશું. તો આપણે મસાલો એકદમ સરસ આ રીતે પીસી લેવાનો છે આપણે. તો હવે શાકનો વઘાર કરીશું. તો આપણે જેમાં પૂરી તરેલી હતી તેમાં જ આપણે શાકનો વઘાર કરી લેશું. તો સૌપ્રથમ આખું જીરું, આખા ગરમ મસાલા, ત્યારબાદ હિંગ અને ડુંગળી. આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ, ત્યારબાદ આ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા જીરું, 1 ટીસ્પૂન જેટલી જ આપણે હળદર એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ બટેકા, ત્યારબાદ ચણા એડ કરશું. તો આપણે આ તૈયાર થઈ ગયું છે શાક. તો સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું આલુ છોલેનું ગ્રીન શાક અને જીરા પૂરી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.